ઘરમાં ઈવી બેટરી ચાર્જ કરતા હો તો ચેતી જજો। એસજી હાઈવે પર આવેલા સીવી સ્ટ્રેટ્રાની પીજીમાં વિદ્યાર્થીઓ ઘરમાં બેટરી ચાર્જ કરતા હતા। સેવીના સતારા આ બિલ્ડિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં બેટરી ચાર્જ કરતા સમયે આ ઘટના ઘટી છે। બેટરી ચાર્જ દરમિયાન બ્લાસ્ટ થયો છે। 3 વિદ્યાર્થીઓ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સેવી સ્ટ્રેટ્રાના પીજીમાં રહેતા હતા વિદ્યાર્થીઓ। અમદાવાદની પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ ગઈ રાતે છે આ બિલ્ડિંગમાં પીજી ચાલે છે અને પીજીમાં તેઓ એક સર્ચ કરી રહ્યા હતા અને તે દરમિયાન બેટરી બ્લાસ્ટ થઈ। આ બેટરી બ્લાસ્ટ થવાના કારણે વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે અને અત્યારે વિદ્યાર્થીઓને જે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે બેટરી કેટલી હદે બ્લાસ્ટ થઈ હશે અને આ દ્રશ્યોથી જોઈ શકાય છે કે પૂરું અંદર જે વસ્તુ હતી એ પણ ડેમેજ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ડેમેજ થયું છે, ગંભીર રીતે ઘાયલ થયા છે। અહીં જે પીજી ચાલી રહી છે પીજીની આજુબાજુ રહેતા જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। भाई आपका नाम बताइए। ऋषभ खन्ना। ऋषभ कल क्या हुआ था? कल रात को कुछ 3:10 के आसपास एक बड़ा ब्लास्ट का आवाज़ आया और आग लगने की खबर मिली हमको, तो हम घर से बाहर आए। धुआं हो रखा था। आज पूछा तब पता ये चला कि घर में बच्चे कोई ईवी की बैटरी चार्ज कर रहे थे कोई, और वो ब्लास्ट कर गई। और उसके बाद जब हम लोग थोड़ा उस तरफ गए धुएं से बचने के लिए दूसरी साइड पे, तो वहाँ पे हमने देखा कि 3 बच्चे जले हुए ज़मीन पे लेटे पड़े हुए हैं। 3rd डिग्री तक के उनको बर्न्स हैं और घर में अभी भी उस टाइम पे भी एक और इंसान अंदर फंसा हुआ था कुछ। તો અત્યારે આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ હતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અત્યારે સારવાર છે તે ચાલી રહી છે, પરંતુ આ જે બિલ્ડિંગ છે એમાં મોટાભાગની પીજીઓ ચાલે છે જ્યાં ઈવી બેટરી છે ચાર્જ થઈ રહી હતી અને એ ચાર્જ દરમિયાન કે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં વિદ્યાર્થીઓ ઇન્જર્ડ થયા છે। આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કેમેરામેન ખિંગાર રાઠોડ સાથે વીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।